નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનમ અસપંસ નમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય, તેમાં આપણે મોક્ષમાળાનો સ્વાધ્યાય પૂરો કરવા આવ્યા છીએ. શિક્ષા પાઠ 104 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે શિક્ષા પાઠ 105 થી આગળ લઈએ છીએ. વિવિધ પ્રશ્નો ભાગ ચોથો. શિક્ષા પાઠ 105માં વિવિધ પ્રશ્નો ભાગ ચોથો. એની પહેલા વિવિધ પ્રશ્નો અને ઉત્તરો અગાઉના શિક્ષા પાઠમાં આવી ગયા. હવે અહીંયા આગળ કહે છે પ્રશ્નો કે આવું જૈન દર્શન જ્યારે સર્વોત્તમ છે ત્યારે સર્વ આત્માઓ એના બોધને કા માનતા નથી? જો આ અનુસંધાનમાં પ્રશ્ન છે. આગળનો જે શિક્ષા પાઠ હતો એની અંદર જ્યારે એમ કહેવામાં આવ્યું કે આ જૈન દર્શન જે છે તે સર્વોત્તમ છે એ વાત કહેવામાં આવી, અને એમાં એ રીતે વાત કરવામાં આવી કે સતદેવ, સત્ધર્મ, સદગુરુ નું સ્વરૂપ જાણવું, સદદેવના ગુણગાન કરવાથી વિવિધ ધર્મ આચરવો એ વ્યવહાર નૈથી કહેવામાં આવ્યું, અને નિર્ગમ ગુરુથી ધર્મને પામવો, જાણવો, અને પછી એ વિવિધ ધર્મની વાત કરી કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર રૂપની એ ધર્મ છે, એ નિશ્ચય ધર્મ છે જેનાથી મુક્તિની પ્રાપ્તિ થાય. એ બધી આખી જયારે વાત આવી ત્યારે પ્રશ્ન ફરીથી આગળ કર્યો કે આ રીતે જૈન દર્શનની તમે વાત કરો છો, ને આવું જૈન દર્શન જયારે સર્વોત્તમ છે એમ જયારે તમે કહી રહ્યા છો, તો ત્યારે સર્વ આત્માઓ એના બોધને કાં માનતા નથી? એના બોધને કેમ માનતા નથી? સર્વોત્તમ છે તો બધાએ માનવું જોઈએ ને. કૃપાળુદેવ એને ઉત્તર આપ્યો છે કે કર્મની બાહુલ્યતાથી અનેક પ્રકારના કર્મો, એના ઉદયો, એને કારણે જીવને જીનવાણીએ પ્રાપ્ત ન થાય, એની રુચિ પણ ન થાય, કેમ કે પૂર્વે જેવા ભાવ કર્યા હોય એ પ્રમાણે એવા કર્મ બંધાયા હોય એટલે એવા ઉદયો આવે ને. તેમાં કઈ બધાને જૈન દર્શન મળી જાય એ ક્યાંથી બને? સાતા વેદનીય કર્મના ઉદય હોય, લક્ષ્મી વગેરે મળે એવા કર્મના ઉદય હોય, અને કઈ જીનવાણી મળી જાય એનાથી જીનવાણી મળી જાય એમ બનતું નથી. કોઈ પૈસા જેની પાસે બહુ છે તો એને એટલે જીનવાણી પ્રાપ્ત થઈ જાય એમ નથી હોતું. જીનવાણી આખી વસ્તુ જ અંતરંગ છે. જીનેશ્વર ભગવાનની વાણી પ્રાપ્ત થવી એને માટે પૂર્વે એવી ભાવના કરી હોય, જીનવાણીનું એવું મહાત્મા આવ્યું હોય, જીનેશ્વર ભગવાન પ્રત્યે એવો અભાવ પ્રગટ થયો હોય, એને જીનવાણી આ ભાવમાં મળે છે. બીજાને કોઈને જીનવાણી મળતી નથી. બીજું બધું મળે, કીર્તિ પણ મળે, યશ મળે, પૈસા મળે, બધું મળે, બુદ્ધિ મળે, અને એવા તો કેટલાય લોકો આપણે જોઈએ છીએ, પણ એમને જીનવાણી મળી નથી. કદાચ વાણિયાને ઘેરે જન્મ્યા હોય, પોતાને જૈન માનતા હોય, પણ આખું જીવન પૂરું કરે ત્યાં સુધીમાં એક શાસ્ત્ર ઘરમાં વસાવ્યું ન હોય કે વાંચ્યું ન હોય, કે ક્યારે એવી જ્યારે શાસ્ત્રની વાત ચાલતી હોય, એવા વ્યાખ્યાન વગેરે ચાલતા હોય તો એમાં જઈ અને સાંભળવાનો પ્રયત્ન ન કર્યો હોય.
કેમ કે બીજી બધી રીતે પોતે સુખી છે, આવડત છે, હોશિયારી છે, મોટા વેપાર ધંધા કરે છે અને બુદ્ધિમાન છે. એટલે એમને બધું આ બધી જે વાત જે છે, જૈન ધર્મની જે વાત જે છે, એ એમને કોઈક વખત એમને એમ લાગે કે બહુ સામાન્ય વાત છે, કોઈક વખત એમ લાગે કે બધું હાસ્યાસ્પદ છે, કોઈક વખત એમને એમ લાગે કે બધું ઠીક છે, બધા જેને નથી કાંઈ ખબર પડતી સામાન્ય બુદ્ધિના લોકો છે એ લોકો કરે છે. આવી અનેક પ્રકારની માન્યતાઓને લઈ અને અંતરની અંદર એવા અભિમાનના ભાવ સહિત એવા જીવો બીજી બધી રીતે સારા છે, બધી વાત બરાબર છે, કોઈને મદદ વગેરે પણ કરે છે, બધું કરે છે, પણ આ જૈન દર્શનની બાબતમાં એમને નમ્રતા નથી, એ તરફ નો કોઈ ઝોક નથી. એટલે એમને પોતે વાણિયાને ઘેરે જન્મ્યા છે, જૈન કુટુંબમાં જન્મ્યા છે, છતાં પણ જીનવાણી પ્રાપ્ત થતી નથી. આવું તો ઘણું જોવામાં આવે છે. વર્તમાનમાં ભારતની અંદર કેટલાય બધા એવા છે કે બીજી બધી રીતે ખૂબ ધંધા વેપારમાં બુદ્ધિશાળી હોય અને બધા એવા કંઈક દાન વગેરે પણ આપતા હોય, પણ એમ નથી થતું કે આ બધું કરીએ છીએ તે છતાંય પોતાનો આત્મા કેવો અને એવા આત્માનો વિચાર કરી અને આ ભાવ કેવો અને આ ભોગમાં આ બધું મળ્યું છે, પણ દરેક ભોગમાં મળે છે કે નથી મળતું, પુનર્જન્મ છે કે નહીં, એ બધાનો વિચાર નહીં. કેટલાય લોકોને તો હજી પુનર્જન્મ વિશે પણ સાચી શ્રદ્ધા નથી. અને આ તો હું એવા લોકોની વાત કરું છું કે જેઓ બીજી બધી રીતે આપણે એમ કહીએ કે પૈસા ટકે બધી રીતે સારા છે અને ફંડ ફાળા દાન વગેરે પણ આપે છે, નથી આપતા એવું પણ નથી, પણ છતાંય જીનવાણી બધાને પ્રાપ્ત થતી નથી. એટલે જેને જીનવાણી પ્રાપ્ત થઈ છે, એટલે કે જેને એવા દિનેશ્વર ભગવાનની વાણી જેમાં છે, એવા શાસ્ત્રનું કંઈક અભ્યાસ કર્યો છે, એની વાતને સ્વીકારી છે, તો જીનવાણી પ્રાપ્ત થઈ એમ કહેવાય. બાકી પુસ્તકો લાવી અને કબાટો ભરી દે એટલે જીનવાણી પ્રાપ્ત થઈ એમ નથી કહેવાતું. અને એવાય કેટલાય લોકો છે કે પછી બીજું બધું જે છે તો પછી કંઈક જૈન દર્શનની વાત કરી તો એક આપી દીધો, કોઈકને પૂછીને ઓર્ડર, બધા તો શાસ્ત્રો લાવી અને લાઇબ્રેરીમાં મૂકી દીધા. પોતે તો એક પુસ્તક કાઢીને વાંચતા નથી. નવું ને નવું હોય ને આપણે એમને ત્યાં ગયા હોય તો આપણને બતાવે કે જો બધા જૈન દર્શનના બધા પુસ્તકો છે મારે ત્યાં. આ કાંઈ જૈન ધર્મ પામ્યા છે, જૈન તત્વ પામ્યા છે, જીનવાણી એમને પ્રાપ્ત થઈ છે એમ નથી. એની અહીંયા વાત ચાલે છે. ભલે વાણિયાને ઘેરે જન્મ્યા હોય, એમના માતા પિતા વગેરે વ્યાખ્યાનોમાં જતા હોય, બધું જ હોય ઘરમાં, એ રીતે બધા બીજાઓ વડીલો વગેરે જે છે તે તપ વગેરે પણ કરતા હોય, પણ આ ભાઈ બધી રીતે ડાયો હોશિયાર છે, બધું બરાબર છે, પણ ક્યારેય અભ્યાસ કરતો નથી. અને એને 50, 55, 60 વર્ષ થઈ ગયા તો એ ધંધામાં એમાં બધામાં હોશિયાર ડાપણમાં રહ્યો છે, પણ એને વિચાર નથી આવતો કે 60 વર્ષ સુધીમાં પોતે પાઠશાળાએ ગયો નતો નાનપણમાં, અને પછી ક્યારેય કાંઈ નથી કર્યું. વર્ષમાં એકાદ વખત કદાચ મંદિરે જાય છે, જીન મંદિરમાં બસ દર્શન કરીને ચાલ્યો જાય છે. એમાં એને એમ જ લાગે છે કે આમાં શું છે, બધું ઠીક છે, બધા છે તો જાય છે. એને એક નૌકાર મંત્રથી બીજું વિશેષ કાંઈ એને આવડતું નથી. આવા કેટલા બધા લોકો છે ભારતની અંદર, આવા કેટલા બધા લોકો છે. અમેરિકા આવી ગયા છે એમાંની તો વાત જ નહીં પૂછો, એમાં તો કેટલાય બધાને કાંઈ ભાન નથી. અને એ તો જૈનના સંસ્કારને મૂકી દીધા છે, 7 વ્યસનોનો ત્યાગે નથી, એવા તો કેટલાય લોકો છે. સાચા અર્થમાં જીનવાણી કોને મળી કહેવાય એની આ તો વાત ચાલે છે. કર્મની બાહુલ્યતાથી એ જે શબ્દ મૂક્યો છે ને એના ઉપરથી આખી વાત ચાલે છે કે ભાઈ એવા તમને એવા શુભ કર્મ પુણ્યના એવા કર્મનો હોય ઉદય ત્યારે તમને જીનવાણી પ્રાપ્ત થાય છે. અને જીનવાણી પ્રાપ્ત થવી એટલે શાસ્ત્રની વાતની રુચિ થવી, એ ગમવી, એનો તમે સ્વાધ્યાય કરો ને એનો સ્વીકાર થાય ત્યારે જીનવાણી પ્રાપ્ત થઈ કહેવાય. ત્યારે જૈન દર્શન તમને મળ્યું કહેવાય. જૈન દર્શન સર્વોત્તમ છે, પણ એનો બોધ બધા કેમ નથી માનતા એ અહીંયા કૃપાળુદેવે સમજાવ્યું. એમાં પહેલી જ વાત આ લીધી કે કર્મની બાહુલ્યતા. આ ભાવમાં પણ હજી જેને એવી જૈન દર્શન તરફની રુચિ નથી થઈ, જેને હરિયન પરમાત્મા, તીર્થંકર પરમાત્માનું મહાત્મા આવ્યું નથી, સિદ્ધ ભગવાનનું મહાત્મા આવ્યું નથી, સાચા દેવ ગુરુ શાસ્ત્ર
ને વિશે એને કોઈ એવો ઉત્કૃષ્ટ ભાવ નથી, એને આવતા ભાવમાં જીનવાણી નહીં મળે, આવતા કેટલાય ભાવ સુધી નહીં મળે. અને એમાં પણ જે જૈન દર્શનની વિરાધના કરી રહ્યા છે કોઈ પણ રીતે, અથવા તો જૈન દર્શનને બીજા દર્શનની સમકક્ષ મૂકી રહ્યા છે, એને પણ જીનવાણી મળવી અઘરી થઈ જાય. આ કર્મની વાત ચાલે છે ને, એટલે કહીએ છીએ આ કર્મ, એવા કર્મ બંધાય છે. તો કે છે કે કર્મની બાહુલ્યતાથી અનેક પ્રકારે એવી જાતના કર્મો બાંધ્યા છે, તેને જૈન દર્શન ક્યાંથી મળે? બીજી વાત, મિથ્યાત્વના જામેલા દળિયાથી અનાદિથી જીવને મિથ્યાત્વ છે ને, એમાં મિથ્યાત્વમાં ને મિથ્યાત્વના પોષણ કરવામાં ને કરવામાં એને ક્યારેક એવા સંયોગો પ્રાપ્ત થયા હોય, દિનેશ્વર ભગવાનની વાણી પરોક્ષ રીતે સાંભળવાના, વાંચવાના, તો પણ એ મિથ્યાત્વના પોષણમાં એ બધા તરફ લક્ષ કરતો જ નથી, એનું એને મહાત્મય આવતું નથી. મિથ્યાત્વને કારણે જીવ જીનવાણીનો આશ્રય લેતો નથી. એનું મિથ્યાત્વ એટલું બધું ગાઢ છે, અનંતકાળથી ચાલ્યું આવે છે કે એને જીનવાણી સાંભળવાનું મળે છે. દિનેશ્વર ભગવાનની વાણી જેમાં છે એવા શાસ્ત્રો વાંચવાનો પણ વખત મળ્યો છે, વાંચે પણ છે, પણ છતાં પાછો હતો ત્યાંનો ત્યાં. એટલે સાચા અર્થમાં એ જૈન દર્શનને ફોલો નથી કરતો, અનુસરતો નથી. એટલે એ મિથ્યાત્વના જામેલા દળિયાથી બીજી વાત થઈ. અને ત્રીજી વાત છે કે સત સમાગમના અભાવથી. સત સમાગમ, સતનો સમાગમ. સત તો પોતાનું સ્વરૂપ છે, જેને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એને સતનો સમાગમ છે, અને જેને એવા સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એવાનો સમાગમ એ સત સમાગમ છે. એવા સત સમાગમના અભાવથી આ કાળને વિશે એવા સત સમાગમ થવાય અઘરા છે. જેને પોતાના સ્વરૂપની એવી રુચિ છે, જે સાચો મુમુક્ષુ છે, એવાનો સંગ મળવો એ બહુ મોટી વાત છે. લોકોને એની કિંમત નથી હોતી. બાહ્યમાં બીજા બધાની કિંમત છે, પણ જે એવો મોક્ષાર્થી સાચો છે, મોક્ષનો અભિલાષી છે, જે એનો પ્રયત્ન કરી રહ્યો છે, એનો સમાગમ મળે છે તો એને એનું કઈ મહત્વ નથી લાગતું, અને બીજા બધાના સમાગમનું મહત્વ લાગે છે. જાતે જ એવા અભાવ છે, સમાગમનો અભાવ કેમ છે જીવને? ઓછા મળે છે એવા સત્પુરુષ તો મળવા મુશ્કેલ છે, પણ આવા જે સત્સંગ કરવા લાયક જીવો છે એવા પણ બહુ ઓછા મળે છે, પણ છતાંય મળે છે. પણ જીવને એની રુચિ નથી, એટલે એનો અભાવ થાય છે. બધો વાંક જો આમ જોવા જઈએ તો જીવનો પોતાનો છે, અને એટલે જ એને જૈન દર્શન પ્રાપ્ત થતું નથી. જૈન દર્શન ન પ્રાપ્ત થવું, પોતાનું કલ્યાણ ન થવું, એમાં એનો પોતાનો દોષ છે. આ ત્રણ વાતની અંદર જીવનો ખરેખર તો પોતાનો જ દોષ છે. એના પછી પ્રશ્ન કર્યો કે જૈન મુનિઓના મુખ્ય આચાર શા છે? આ વાત કરી પછી બીજો પ્રશ્ન વિષય બદલી કાઢ્યો. એને બરાબર ઠીક છે, પણ જૈન મુનિઓના મુખ્ય આચાર શા છે? પ્રશ્ન કરનારે એ પ્રશ્ન કર્યો. કૃપાળુદેવ એનો ઉત્તર આપ્યો છે કે 5 મહાવ્રત, 10 વિધિ યતિ ધર્મ, 17 વિધિ સંયમ, એટલે 17 પ્રકારે સંયમ, 10 વિધિ વયાવૃત, 9 વિધિ બ્રહ્મચર્ય, 12 પ્રકારના તપ, 12 પ્રકારના તપ, ક્રોધ આદિ 4 પ્રકારના કષાયોનો નિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ એ બધા કષાયોનો નિગ્રહ, વિશેષમાં જ્ઞાન, દર્શન, ચારિત્રનું આરાધન ઇત્યાદિ અનેક ભેદ છે. આખો આનો જો વિસ્તાર કરી અને કૃપાળુદેવ સમજાવે તો કેટલાય પાના ભરાય. આ તો માત્ર નિરૂપણ અહીંયા તો કર્યું છે. 5 મહાવ્રત ક્યાં કોઈને હોય છે? અન્ય મતમાં ક્યારેય કોઈ જગ્યાએ એવા મહાવ્રત જોવામાં આવતા નથી. એક મહાવ્રત હોતું નથી. 5 મહાવ્રતની વાત તો બાજુ પર મૂકીએ, પણ દેશ વ્રત, શ્રાવકના દેશ વ્રત જે છે એવા વ્રત પણ અન્ય મતની અંદર જોવા મળતા નથી. અને એ વાત પછી આગળ આવે છે. યતિ ધર્મ, મુનિનો ધર્મ એટલે શું વાત છે? નિર્ગ્રંથ મુનિ છે.
જેને હવે કોઈ ગ્રંથિ રહી નથી, જેને કોઈ પરિગ્રહ રહ્યો નથી, નિર્ગ્રંથપણું છે. અને બ્રહ્મચર્ય તો છે, નવવિધિય બ્રહ્મચર્ય છે, અને નિશ્ચયથી ને વ્યવહારથી બંને રીતે બ્રહ્મચર્ય છે. નિશ્ચયથી પોતાના સ્વરૂપમાં ચર્યા કરે છે એવું નિશ્ચય બ્રહ્મચર્ય પણ છે, અને બાહ્યમાં પણ એ જ રીતે બ્રહ્મચર્ય છે. 12 પ્રકારના તપ છે, સંયમ છે, અને ઇન્દ્રિયોને જીતે છે. એ ઇન્દ્રિયોને જીતી લે છે. ક્રોધ આદિ જે કષાયો જે છે એ કષાયો પછી એમને ઉત્પન્ન થતા નથી. અને ક્યાં રહ્યા છે? તો કે જ્ઞાન દર્શન અને ચારિત્રમાં રહ્યા છે. એટલે જ્ઞાન દર્શન ચારિત્રનું આરાધન છે. આ મુનિની વાત કરી. તો પ્રશ્ન કર્યો કે એ જૈન મુનિઓના જેવા જ સંન્યાસીઓ, એટલે અન્ય મતના સંન્યાસીઓના 5 યામ છે, બૌદ્ધ ધર્મના 5 મહાશીલ છે. એટલે એ આચારમાં તો જૈન મુનિઓ અને સંન્યાસીઓ તેમજ બૌદ્ધ મુનિઓ સરખા ખરા કે? એ સંન્યાસીઓએ પણ પોતાની રીતે માનેલા જે કઈ નિયમ વગેરે, અને બૌદ્ધના 5 મહાશીલ જે કહે છે તે, તો એ બધાને પણ એમ છે 5 તમે 5 મહાવ્રતની વાત તમારા જૈન મુનિને કહો છો તેવા અહીંયા આ લોકોને પણ છે. તો પછી એમના બરાબર જ આ બધા છે ને? કૃપાળુદેવ ઉત્તર આપ્યો કે નહીં. તો કે કેમ નહીં? એમને પણ આ બધું છે તો પછી કેમ નહીં? અને કહે છે કે એઓના પંચયામ અને પંચ મહાશીલ અપૂર્ણ છે. મહાવ્રતના પ્રતિભેદ જૈનમાં અતિ સૂક્ષ્મ છે. મહાવ્રતની વાત જયારે કરીએ છીએ, એક વ્રતની વાત કરીએ છીએ, અને એને સૂક્ષ્મતાથી જયારે વિચારીએ છીએ તો ખ્યાલ આવે છે કે આ તો અદ્ભુત વસ્તુ છે. અને એ જેને સ્વીકાર્યા છે એના સહિત જે ચારિત્ર જે છે એને તો કોઈ પાપના બંધ પડે એવા કોઈ કારણો રહ્યા નથી. એને પાપના બંધ પડે એવા કારણો નથી, બાહ્યમાં એવા નિમિત્તો રહ્યા નથી. એવા અદ્ભુત છે. પણ પેલા જે પેલા વાત કર્યા બીજા જે સંન્યાસી બાવાઓ વગેરે અને પેલા બૌદ્ધના 5 મહાશીલ વાળા, તો કે છે કે એના તો એ બધાના તો સ્થૂળ છે. તો બહુ સામાન્ય વાત છે. તો પ્રશ્ન કર્યો કે સૂક્ષ્મતાને માટે દ્રષ્ટાંત આપવું જોઈએ કે તમારા મુનિના 5 મહાવ્રત જે છે તે સૂક્ષ્મ છે ને આ બધાના એ રીતે નથી, સ્થૂળ છે, તો એમાં શું છે તે જરા સમજાવશો? એમ કહેવાનો આશય એવો છે. તેના ઉત્તરમાં કહે છે કે દ્રષ્ટાંત દેખીતું જ છે. પંચયામીઓ કંદમૂળ આદિક અભક્ષ ખાય છે, સુખ શૈયામાં પોઢે છે, વિવિધ જાતના વાહનો અને પુષ્પોનો ઉપભોગ લે છે, કેવળ શીતળ જળથી વ્યવહાર કરે છે, કેવળ શીતળ જળથી વ્યવહાર કરે છે, રાત્રિએ ભોજન લે છે, એમાં થતો અસંખ્યાતા જંતુનો વિનાશ અને બ્રહ્મચર્યનો ભંગ એની સૂક્ષ્મતા તેઓના જાણવામાં નથી. તેમજ માંસ આદિક અભક્ષ અને સુખશીલિયા સાધનોથી બૌદ્ધ મુનિઓ યુક્ત છે. જૈન મુનિઓ તો કેવળ એથી વિરક્ત જ છે. આપણે જોઈએ છીએ ચાઇનાની અંદર અત્યારે બૌદ્ધ ધર્મ ઘણો છે, પણ આખું ચાઇના એમાં કેટલા શાકાહારી હશે એ પ્રશ્ન છે. બૌદ્ધ છે, બૌદ્ધ ધર્મ પાળે છે, પણ શાકાહારી ન હોય, માંસાહારી હોય. આમાં કઈ જાતનો ધર્મ, કઈ જાતની અહિંસા? બહુ સમજવા જેવી બધી વાત છે. અને આ અન્ય મતની અંદર પણ જે અનંતકાય છે એવા કંદમૂળ વગેરેનો આહાર, રાત્રિ આહાર, એ બધામાં પણ કેટલી બધી હિંસા અને કેટલા બધા પ્રકારે એ ધર્મના નામે આરંભ સમારંભ વગેરે કરે છે. અને એનાથી એ બધી વાત આચાર વિચારની તો વાત તો ઠીક છે, પણ સૌથી મોટી વાત તો એ છે કે સમ્યક્તોનો કોઈ કન્સેપ્ટ નથી કે સમ્યક દર્શન કોને કહેવાય. મિથ્યા માન્યતાઓ હજી છોડી નથી, મિથ્યા માન્યતાઓને તો છોડી નથી.
લૌકિક રૂઢિમાં અને લૌકિક રૂઢિમાં એ રહ્યા છે. લોક મૂળતાનું પ્રમાણે ઘણું છે અનેક પ્રકારે. તો એમને ક્યાંથી જૈન મુનિ સાથે સરખાવી શકાય? કેટલાક તો એમાંય પાછા એવા બાવાઓ મંત્ર તંત્ર ને એમાં બધામાં આવ્યા અને એને માટે થઈ અને એવા પ્રાણીઓના વધ વગેરે પણ કરે છે. બધું એની સાથે કોઈ જૈન દર્શનની સરખામણી જ નથી. તો આ જૈન દર્શનની વાત લીધી શિક્ષાપાઠ 105 ની અંદર. હવે એ પછીથી શિક્ષાપાઠ 106 છે, વિવિધ પ્રશ્નો ભાગ 5મો. તો એમાં આગળ વાત કરે છે, પ્રશ્ન કરે છે કે વેદ અને જૈન દર્શનને પ્રતિપક્ષતા ખરી છે? વેદ અને વેદાંત અને જૈન દર્શનને પ્રતિપક્ષતા ખરી, એનાથી પ્રતિપક્ષી છે, એમ વિરોધી છે, વિરોધ. અને ઉત્તર આપે છે કે જૈનને કઈ અસમંજ ભાવે પ્રતિપક્ષતા નથી. એટલે ખાલી વિરોધ કરવા માટે કે સમજ્યા વિના કે એવી રીતે કોઈ પ્રતિપક્ષતા નથી. જૈનને કોઈની સામે એવી પ્રતિપક્ષતા કોઈની સામે નથી. પણ જે સત્ય છે તે તો સત્ય છે, અસત્ય છે તે અસત્ય છે. જૈનને કઈ અસમંજ ભાવે પ્રતિપક્ષતા નથી. સમજ્યા વિનાની માત્ર વિરોધ કરવા રૂપ એવી કોઈ વાત છે જ નહીં. અન્ય દર્શનમાં કઈ જૈનને વિરોધ કરવો નથી. પરંતુ સત્યથી અસત્ય પ્રતિપક્ષી ગણાય છે. એવી રીતે પરમ સત્ય તો જૈન દર્શનની અંદર છે, કેમ કે દિનેશ્વર ભગવાન સર્વજ્ઞ પરમાત્મા એમની દિવ્ય ધનીમાં એ આવી છે, એ પરમ સત્ય છે. તો એનાથી વિરોધી જે વાત જે છે તે બધું એ અસત્ય છે. એટલે એમ પ્રતિપક્ષ ગણાય. એટલે કે છે કે પરંતુ સત્યથી અસત્ય પ્રતિપક્ષી ગણાય છે, તેમ જૈન દર્શનથી વેદનો સંબંધ છે, બાકી કોઈ એનો વિરોધ નથી. અને માન્યતા જે છે તે અસત્ય છે, ખોટી છે, જૂઠી છે, ધર્મ તરીકે જેને માનવામાં આવી છે ખરેખર ધર્મનું પાલન નથી થતી, એમ કહેવાથી એ માન્યતામાં રહેલા જીવે ક્રોધ કરવાની જરૂર નથી, દુઃખી થવાની પણ જરૂર નથી અને વિરોધ કરવાની પણ જરૂર નથી. એને તો ઉલટું સમજાવી રહ્યા છે કે ભાઈ તું જે મતમાં જો છે એ મત, એ રસ્તો, એ માર્ગ તને શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવવા વાળો માર્ગ નથી. એ માર્ગ ખોટો માર્ગ છે. કોઈ યાત્રા કરતા હોય ને ક્યાંક જવું હોય, આપણે પણ ત્યાં જતા હોઈએ અને પેલું બીજા માર્ગે જાય તો આપણે એને કહીએ કે ભાઈ એ માર્ગે જશો નહીં, એ માર્ગે એ નહીં આવે અને ત્યાં તો તમને તકલીફનો પાર નથી. સાચો માર્ગ તો આ છે, રાજમાર્ગ આ છે, બધા આ માર્ગે જાય છે અને કેટલાય આ માર્ગે ગયા છે અને અમે પણ એટલે જ એ માર્ગે જઈએ છીએ. તો એમ કહીએ તો એમાં આપણે પેલા ખોટે માર્ગે જનારા ઉપર, એની ઉપર જનારા ઉપર ખરેખર શું કરી રહ્યા છીએ? એનો વિરોધ કરીએ છીએ કે ઉપકાર કરી રહ્યા છીએ? આપણે તો કરુણાવશ કહીએ છીએ કે આ બિચારા ક્યાંક ફસાઈ જશે ઊંધા માર્ગે જઈને. તો એવી રીતે આ અન્ય મતની અંદર જે માર્ગ જે છે એને જાણ્યા પછીથી આપણે સમજીએ છીએ કે આ માર્ગ હોય નહીં, આ મુક્તિનો માર્ગ નથી, આ શાશ્વત સુખનો માર્ગ નથી. તો એમને એ વાત કહેવામાં આવે તો પેલા એમાં કઈ દુઃખી થવાની, વિરોધ કરવાની, ક્રોધ કરવાની એની કઈ જરૂર જ નથી. આ તો કરુણાપૂર્વક કહેવામાં આવે છે અને આપણે કરુણાપૂર્વક કહીએ છીએ એનું કારણ છે કેમ કે જૈન દર્શન તો જીવ માત્ર નહીં. અત્યારે વર્તમાનમાં ગમે તે પર્યાયમાં હોય, મનુષ્યની પર્યાયમાં ન હોય તો પણ જીવ માત્રને ભગવાન આત્મા માને છે. સિદ્ધ સમાન શુદ્ધ દ્રવ્યથી તો સિદ્ધ સમાન શુદ્ધ માને છે. એટલે સ્વાભાવિક છે કે કરુણાનો ભાવ આવે. જૈન દર્શન કોઈ જ્ઞાતિ માટે છે, અમુક જ્ઞાતિના લોકો માટે જ એમાં કરુણા છે એવી તો કોઈ વાત નથી. જૈન દર્શન તો મનુષ્ય માટે નહીં પરંતુ ચારે ગતિના જીવો, અરે નિગોગના જીવો એને માટે પણ એ કરુણા બતાવી રહ્યું છે. આવી વાત છે. એટલે એમાં વિરોધ શેનો, પ્રતિપક્ષ શેનો, આવી બધી કોઈ વાત છે જ નહીં. લોકો નકામાના સમજ્યા વિના જૈન દર્શનનો વિરોધ કરી રહ્યા છે. ભાઈ તું આજે સમજતો આજે, કાલ સમજતો કાલે, ગમે ત્યારે પણ છેવટે તારે જીનેશ્વર ભગવાન કથિત મોક્ષ માર્ગ જે છે એનો વિચાર કરવો જ પડશે. એમાંથી તારા પોતાના સ્વરૂપને સમજવાની જરૂર
પડશે પડશે ને પડશે. અને એ વિના તું અનંત કાળ સુધી ભટક્યો છે અને બીજો અનંત કાળ ભટકીશ તો પણ સાચા સુખની પ્રાપ્તિ નહીં થાય. આવી વાત છે. પ્રશ્ન કરે છે કે એ બે માં સત્યરૂપ તમે કોને કહો છો? જૈન અને વેદાંતની વાત કરે છે. ઉત્તરમાં કૃપાળુદેવ કહે છે કે પવિત્ર જૈન દર્શનને સત્યરૂપ કહીએ છીએ, જે જ સત્ય છે. પ્રશ્ન કરે છે કે વેદ દર્શનીઓ વેદને કહે છે તેનું કેમ? વેદાંત વાળા છે એમ કે છે કે સત્યરૂપ દર્શન વેદ છે, તો અમારે કોનું માનવું? તમે તમારું કહો છો. બધા પોતપોતાના ધર્મને સાચો ગણાવે છે. દરેક પોતે જે માં છે એને સાચો કે છે. તો કેમ કરવું? એનો ઉત્તર આપે છે કે એ તો મતભેદ અને જૈનના તિરસ્કાર માટે છે. એવા મતભેદ છે અને બીજા દર્શનવાળા જે છે એમને જૈન મતનો તિરસ્કાર પણ છે. પરંતુ ન્યાયપૂર્વક બંનેના મૂળ તત્વો આપ જોઈ જજો. ન્યાયપૂર્વક મધ્યસ્થતાથી બંનેના મૂળ તત્વો જોઈ જજો, વેદાંતના અને જૈન દર્શનના, અને પછી જાતે નિર્ણય કરજો, કોઈ પણ જાતના પક્ષપાત વિના, ન્યાયપૂર્વક. ત્યારે ખ્યાલ આવશે કે સત્ય દર્શન જૈન દર્શન છે. ફરી પ્રશ્ન કર્યો કે આટલું તો મને લાગે છે કે મહાવીર આદિ જિનેશ્વરનું કથન ન્યાયના કાંટા પર છે. એટલી તો વાત લાગે છે. મહાવીર આદિ જિનેશ્વરનું કથન ન્યાયના કાંટા પર છે. જો ને અહિંસા પરમો ધર્મ કરી અને જે વાત મૂકવામાં આવી છે એવી ક્યાંય જગતના જીવમાં મળે છે? જીવ માત્ર પ્રત્યે અભયદાનનો ભાવ, કરુણાનો ભાવ, જીવ માત્રને ભગવાન આત્મા કહેવો, આ વાત જૈન દર્શન સિવાય બીજે ક્યાંય નથી. સમાનતાની વાતો જૈન દર્શન જેવી બીજે ક્યાંય છે જ નહીં. જીવ માત્રને જયારે સિદ્ધ સમાન શુદ્ધ કહી દેવામાં આવે, ભલે દ્રવ્યથી કહ્યો, પણ એ છે તો પર્યાય થવાની છે ને. દ્રવ્યથી એ શુદ્ધ છે, સિદ્ધ સમાન છે, તો એની ત્યારે તે સિદ્ધ સમાન શુદ્ધ પર્યાય થવાની છે. તો આ મૂળભૂત વાતમાં આપણે જો જીવોને કેવી રીતે સ્વીકારીએ છીએ? આવું કોઈ માનતું નથી, કોઈ સ્વીકારતું નથી. એટલે કે છે કે ના ભાઈ, પ્રશ્ન કરનાર કહે છે કે આટલું તો મને લાગે છે કે મહાવીર આદિક જિનેશ્વરનું કથન ન્યાયના કાંટા પર છે, પરંતુ જગત કર્તાની તેઓ ના કહે છે, અને જગત અનાદિ અનંત છે એમ કહે છે. તે વિશે કંઈક શંકા થાય છે કે આ અસંખ્યાત દ્વીપ સમુદ્રયુક્ત જગત વગર બનાવે ક્યાંથી હોય? એ તો કોઈ જગતનો કર્તા છે તેમ માનતા નથી. મહાવીર સ્વામી ભગવાનની વાત કેટલીક અમને બરાબર લાગે છે, ન્યાયના કાંટા ઉપર છે, પરંતુ એ જગત કર્તા ના પાડે. જગતનો કોઈ કરતા હોય એમ કહેતા નથી. અને જગત અનાદિ અનંત છે, તો આ બનાવ્યા વિના આવું જગત કેવી રીતે બને? આટલા બધા સમુદ્રો અને દ્વીપ ને આ તે બધું, આવું જગત બનાવ્યા વગર કેવી રીતે બને? કોઈકે તો એને બનાવ્યું હોવું જોઈએ. એટલે અમને એમાં શંકા થયા કરે છે. જૈન ભૂગોળ નો સ્વીકાર બહુ ઓછાને થાય છે. અને વસ્તુ સ્વરૂપ એવું છે કે એમાં પૂર્ણ વાત અત્યારે આપણી પાસે ઉપલબ્ધ નથી. એટલીક વાત એવી છે કે જે વર્તમાન ભૂગોળ જે છે એની સાથેનો જૈન ભૂગોળનો સંબંધ જ્યાં સુધી સારી રીતે એસ્ટાબ્લિશ આપણે ન કરી શકીએ ને, ત્યાં સુધી જૈન ભૂગોળ સંબંધીની વાત બીજા કોઈને પણ બહાર કહીએ તો એનો સ્વીકાર નહીં થાય. એનો સ્વીકાર થવો બહુ અઘરો છે. તો આ એને શંકા કરી કે ભાઈ આ જગત બનાવ્યા વિના કેવી રીતે? એ વાત બેસતી નથી. એને આવું મોટું જગત કોઈકે એની રચના તો કરી હોવી જોઈએ ને. કઈ કર્યા વિના કોઈ વસ્તુ થાય એ કેમ બને? અને આ જ મોટી વાત છે. જૈન મત સિવાય બીજે ક્યાંય એવી વાત છે નહીં કે વસ્તુ ત્રિકાળ હોય અને બનાવ્યા વિના જ હોય અને પછી અનંત કાળ સુધી રહે.
એવી વાત બીજે ક્યાંય મળતી નથી. કોઈ તેની રચના કરે, હવે જયારે આ સ્વીકારવામાં આવે કે કોઈ તેની રચના કરે, એટલે પછી બીજી વાત એની પાછળ આવી જ જાય કે વસ્તુ બદલાય છે તો એને બદલનારો કોઈ હોવો જોઈએ. એટલે કર્તા ભાવની વાત તરત જ આવીને ઉભી રહે છે. કર્યા વિના કાંઈ થાય જ નહીં, કાંઈક કરવું પડે, કર્યા વિના થાય નહીં. પરિણામ બદલવા માટે થઈ, વસ્તુના પરિણામ બદલવા માટે થઈ અને કાર્ય કરવું જ પડે, એ વિના વસ્તુના પરિણામ બદલાતા નથી. બસ આટલી વાત પકડી અને જીવો એમ જ માની રહ્યા છે કે અમે કાંઈક કરીએ છીએ, અમે કામ કરીએ છીએ, આ બનાવીએ છીએ, આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, કરવું 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 કરવું. અને એમાં કરતા ભાવમાં, અભિમાનમાં આ જીવ આખું જીવન પૂરું કરી નાખે છે. એ કર્તૃત્વ જ્યાં સુધી જાય નહીં, પરનું કર્તૃત્વ જ્યાં સુધી જીવને જાય નહીં ત્યાં સુધી અનુભૂતિ થાય નહીં. અનુભૂતિ થાય નહીં ત્યાં સુધી સમ્યક દર્શન વિના જીવ મિથ્યાત્વ સહિત ભવના ભ્રમણ કરવાનો જ છે. એટલે આ જગતના કર્તાની વાત જે છે ને, એ જો એને બેસી જાય કે કોઈ જગતનો કર્તા હોય નહીં અને વસ્તુ અનાદિથી હોય, વસ્તુ અનાદિથી હોય, 6 પ્રકારના દ્રવ્યો અનાદિથી છે અને વસ્તુનો નાશ ન થાય, ત્યારે નાશ ન થાય. જેની ઉત્પત્તિ થઈ નથી, જે અનાદિથી છે, એનો નાશ પણ નથી. આ વાતનો સ્વીકાર થાય તો એની જરાક વાત, કર્તાપણાની વાત જે છે ને, જરાક મોડી પડે અને એમ થાય કે આ 6 દ્રવ્યો એવા ને એવા એ જ રીતે રહ્યા છે, પરિણામે એના એ જ રીતે એક સરખા થઈ રહ્યા છે. 6 થી 7 નથી થયા કે 6 માંથી 5 નથી થયા, કોઈ દ્રવ્યના કાર્યો કરતું નથી, એવી જે વાત જે છે એને ધીરે ધીરે બેસતી જાય અને એને પોતાને પરના કાર્યો કરવાનો જે કરતા ભાવ જે છે એ મંદ પડી જાય. અને એમ થાય તો એ નવરો પડે. એ નવરો પડે એટલે સ્વ તરફ વળે. નહીં તો પરનું કરવું, આ કરું ને તે કરવું, બસ સવારે ઉઠે છે ત્યારથી શરૂ કરીને રાત્રે સુઈ જાય ત્યાં સુધી આમ કરીએ તેમ કરીએ, એ સિવાય બીજું કરે છે શું? જીવ એ જ વિકલ્પોમાં રાચી રહે છે. ખરેખર તો આત્મા તો કાંઈ કરી તો શકતો નથી, પણ એને હજી એમ છે કે હું કરું છું, કરી છું, તે તો થાય છે. આમ કરવું પડે, આ કરવું પડે, તેમ કરવું પડે. કરીએ તો થાય ને, તમારે તો બોલવું છે, એમ પાછા કે આપણને કર્યા વગર કાંઈ થાય છે? કેટલા બધા કરતાપણા ના ભાવ, કેટલી બધી એમ સ્વીકાર જ નથી કરવો કે ભાઈ જે થવાનું છે તે થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે. નિમિત્ત નૈમિતિક સંબંધને જો એ સ્વીકારે, બે દ્રવ્ય વચ્ચે કરતા કર્મનો સંબંધ હોય જ નહીં, નિમિત્ત નૈમિતિક સંબંધ હોય, એ વાત જો એની સમજમાં આવે, જીવની સમજમાં સાચી રીતે એનો સ્વીકાર થઈ જાય તો સમ્યક તો સમ્મુખતા આવ્યા વિના રહે નહીં. અહીંયા પેલા આ બધી વાત કરી કે ભાઈ કે મહાવીર સ્વામી ભગવાને આ બધી વાત કરી, પણ એમાં એમણે જે આ કરતા પણ નથી માન્યું, આ જગતનો કરતાનું, તો એ વાત અમને બેસતી નથી. આ બધું કર્યા વિના કેવી રીતે હોય? અરે એનો ઉત્તર પછી કૃપાળુદેવ આપે છે કે આપને જ્યાં સુધી આત્માની અનંત શક્તિની લેશ પણ દિવ્ય પ્રસાદી મળી નથી, આત્માની અનંત શક્તિની જરા પણ દિવ્ય પ્રસાદી મળી નથી, એટલે આત્માની અનંત શક્તિની પ્રસાદી પ્રાપ્ત થાય છે, એટલે કે અનુભૂતિ થાય છે, તો આ પોતે ભગવાન આત્માને અનુભવે છે, તો એ અનંત ગુણના ભવન અંદરમાં જે ચાલી રહ્યા છે એનું અંશ પ્રગટ થઈ જાય છે. એવી પ્રસાદી આપને જ્યાં સુધી આત્માની અનંત શક્તિની લેશ પણ દિવ્ય પ્રસાદી મળી નથી ત્યાં સુધી એમ લાગે છે, પરંતુ તત્વજ્ઞાને એમ નહીં લાગે. તત્વજ્ઞાન એટલે વાંચીએ છીએ એ તત્વજ્ઞાન નહીં, અનુભૂતિ કર્યા પછીથી જે જ્ઞાન છે એ તત્વનું જ્ઞાન છે, આત્મતત્વનું જ્ઞાન છે. એ પ્રસાદી પ્રાપ્ત થવી, એ અંશ પ્રગટ થવો, એટલે કે નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભૂતિ થવી. એ થયા પછીથી તો કોઈ પ્રશ્નો રહેતા નથી, પણ છતાંય હજી જરાક એને ઢીલું છોડ્યું હોય કે ના કદાચ જેમ મહાવીર સ્વામી ભગવાને કહ્યું છે એ રીતે જગત જે છે એનો કોઈ કરતા ન હોય અને એમાં કાંઈક એ હવે વિચારવા માંગતો હોય, મધ્યસ્થ રહેવા માંગતો હોય, તો પછી એને વાત કરી છે. સમ્યક દર્શન તો જયારે થાય ત્યારની વાત છે, પણ એ પહેલા કૃપાળુદેવે એને કહ્યું છે કે સંમતિ તર્ક નામનો ગ્રંથ, એ ગ્રંથનો આપ અનુભવ કરશો એટલે એ શંકા નીકળી જશે. ગ્રંથનો અભ્યાસ કરી અને એમાં જે વાત કરી છે એના ઉપર ખૂબ ચિંતન કરી અને આગળ વધશો, એ પ્રમાણે પુરુષાર્થ કરશો તો પછી
એ જે તમારી જે શંકા છે કે જગતની કોઈએ રચના કરી હોય એ શંકા નીકળી જશે. જગત અનાદિનું છે એ વાત તમને બરાબર બેસી જશે. ફરીથી એક પ્રશ્ન કર્યો છે કે પરંતુ સમર્થ વિદ્વાનો પોતાની મૃષા વાતને પણ દ્રષ્ટાંત આદિથી સૈદ્ધાંતિક કરી દે છે. એથી એ ત્રુટી શકે નહીં, પણ સત્ય કેમ કહેવાય? જો કેવો ઘા કર્યો છે એને. અરે આવા મહાન શાસ્ત્રની જયારે વાત કરી કે સંમતિ તર્ક નામનો ગ્રંથ એની જયારે વાત કરવામાં આવી વિક્રમ સંવત 624 થયેલા શ્રી સિદ્ધસેન દિવાકર સુરીજી રચિત અનેકાંત દ્રષ્ટિનું તર્ક શૈલીથી વ્યવસ્થિત નિરૂપણ પૃથ્થકરણ કરી તાર્કિકોમાં તેની પ્રતિષ્ઠા કરી બીજા વાદોની મીમાંસા કરતો 3 કાંડમાં અનુક્રમે 54, 43, 69 મળી 166 જેટલા આર્યાછંદના પદ્યોનો આ સંમતિ તર્ક ગ્રંથ છે. એવા ગ્રંથની અભ્યાસની કૃપાળુદેવે એને ભલામણ કરી. તો એ પેલો શું કે છે કે એ ગ્રંથમાં કંઈક વાત એમ કે સમજાવવા માટે જોર કરીને કહેવામાં આવ્યું એટલે કંઈ સત્ય થોડું માની લેવાય એવો કે છે કે પરંતુ સમર્થ વિદ્વાનો બહુ વિદ્વાન હોય તો એ બધી રીતે એવી દલીલ વગેરે તર્ક વગેરે કરી અને પોતાની ખોટી વાત, પરંતુ સમર્થ વિદ્વાનો પોતાની મૃષા વાત ખોટી વાતને પણ દ્રષ્ટાંત આદિથી સૈદ્ધાંતિક કરી દે છે. એવા દ્રષ્ટાંત વગેરે આપી અને બતાવી દે છે, સૈદ્ધાંતિક કરી દે છે. તો એથી એ તૂટી શકે નહીં, પણ સત્ય કેમ કહેવાય? એટલે એમાં એવા દ્રષ્ટાંત વગેરે આપીને વાત કરી દીધી હોય એટલે એની સામે વિરોધ કરવો મુશ્કેલ બને. છતાં પણ એની ખોટી વાત હોય એને એની પોતાની વિદ્વતા દ્વારા આ રીતે કરી હોય તર્ક દ્વારા ને એને વાદ વિવાદમાં આપણે જીતી ન શકીએ એવી રીતે એવા વિદ્વાનો કંઈક કરી બતાવે તો એનો અર્થ એવો નથી થતો કે એ સત્ય છે. એટલે કે છે કે પણ એ સત્ય કેમ કહેવાય એવું એમણે કર્યું હોય. આ ગ્રંથની વાત કરી ત્યારે એનો ઉત્તર આપતા કૃપાળુદેવ કહે છે કે પણ આને કઈ મૃષા કથવાનું પ્રયોજન નહોતું. આ વિદ્વાન જેમણે આ રચના કરી એમને કઈ ખોટી વાત કહેવાનું પ્રયોજન નહોતું. શુક્રાએ ખોટી વાત કહે, ખોટી વાત શુક્રા લખે, એવું શાસ્ત્ર ખોટું બનાવવા માટેનું એમને કઈ પ્રયોજન નહોતું. એ તો મહાપુરુષ હતા. અને પળભર એમ માનો કે એમ આપણને શંકા થઈ કે એ કથન ખોટું હશે, મૃષા હશે, આપણને એવી શંકા થાય આપણે કદાચ એમ માનીએ તો પછી જગત કર્તાએ એવા પુરુષને જન્મ પણ કાં આપ્યો? જો બીજો તર્ક મૂક્યો છે, જો જે જગત કર્તાને માનતો નથી, જગતના કર્તાને માનતો નથી અને એના સંબંધમાં એ આખું શાસ્ત્ર લખતો હોય તો એવા પુરુષને કોઈ જગત કરતા છે એને શુક્ર જન્મ આપ્યો કે જે એનો જ વિરોધ કરતો હોય એવા જન્મ શુક્ર આપ્યો. એને શુક્ર આ જગતની રચના એને કરી કે આટલા બધા માણસો બનાવવા બધું કર્યું તો એમાં આવા માણસને શુક્ર એને બનાવ્યો કે જે જગત કરતાનો જ વિરોધ કરતો હોય, એવા પુસ્તક લખતો હોય. એટલે એ વાત બરાબર નથી ભાઈ. અને સૌથી મોટી વાત તો એ છે કે એ મહાપુરુષને કોઈ પ્રયોજન નથી અસત્ય બોલવાનું. ત્યારે કેટલાક એમ દલીલ કરે પણ કે એમને ખબર ન હોય તો પછી અસત્ય આવી જાય ને. છેવટે પોતા જેને કહીએ એને કે પોતાની જાત ઉપર આવી જાય એક માણસ, જેવો હોય એવા જ પછી પ્રશ્ન કરે. અરે ભાઈ તમને નથી આવડતું, તમને અજ્ઞાન છે એટલે એમ તમે કેમ માની લો કે એમને પણ અજ્ઞાન હોય, એમની પણ ભૂલ થતી હોય. એ મહાપુરુષોએ એવી સાધના કરી છે, આત્માની અનુભૂતિ કરી છે અને એ પહેલા તો કઈ લખ્યું નથી. એવા આચાર્ય મહાન આચાર્ય 7મા 6ઠ્ઠા ગુણતાનની દશાની અંદર રહ્યા છે, આત્માનો અનુભવ કરે છે. એમણે જે કઈ રચના કરી છે એ કરુણા સિવાય બીજું કાંઈ નથી અને એમાં સત્ય સિવાય બીજું કાંઈ આવે નહીં. કે પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માની અનુભૂતિ કરે છે અને સ્વરૂપમાં રમણતા કરે છે. એ તો કાલ સવારે શ્રેણી ચડી જવાના છે. એટલે કે આ બહુમાની તો એના પછીના બહુમાં 7મા ગુણતાનની દશામાં પહોંચ્યા છે એવા, તો એમને બીજું તો કઈ પ્રયોજન છે જ નહીં. એમને કોઈ પ્રયોજન બીજું છે જ નહીં.
અને એમને ન ખ્યાલ હોય એવી વાત એ શા માટે લખે? અનુભવી જીવ છે, આત્માનો અનુભવ છે, જેવો અનુભવે છે આત્મા એવો એ જણાવી રહ્યા છે. જગતનું સ્વરૂપ જેવું એમના જાણવામાં આવ્યું જીનવાણીમાંથી એ એમણે સમ્યક કર્યું છે ત્યારે એ વાત લખે છે. એટલે એમના માટે એવી શંકા કરવાનો કોઈ પ્રશ્ન નથી કે એમને ખબર ન હોય એટલે લખે. એ વખતના રિસોર્સિસ ઓછા હતા ને અત્યારે તો આપણે ગૂગલ છે એટલે બધું જાણીએ છીએ. કેટલાય અસત્યો ભરેલું એ બધું અત્યારે વર્તમાનમાં એને માન્ય રાખે છે અને પેલું સત્ય પરમ સત્ય એને માન્ય નથી રાખતો. આ જુઓ ને જીવોની કેવી દશા છે અત્યારે. પંચમ કાળમાં જીવો એવા જ મળે. ગૂગલ ને માને, ગૂગલ ઉપર લખ્યું હોય મહાવીર સ્વામી ભગવાન વિશે એ માને, પણ આ ગ્રંથમાં લખેલું છે મહાવીર સ્વામી ભગવાન વિશે એ નથી માનવું. આવા ને આવા શું કે છે કે એ એવા કથન કરવા માટેનું એમને કોઈ પ્રયોજન ન હતું. અને પછી તો તર્ક દ્વારા એમને સમજાયું કે તમે જેમ કહો છો એમ કરતા જે જગતનો કરતા હોય એ આવા પુરુષને શા માટે જન્મ આપે કે જે એમનો જ વિરોધ કરતો હોય. એમ કે નામ બોળક પુત્રને જન્મ આપવા શું પ્રયોજન હતું? એટલે કે જગતના કરતાનું. તેમ વળી એ સત્પુરુષો સર્વજ્ઞ હતા. જગત કરતા સિદ્ધ હોત તો એમ કહેવાથી તેઓને કઈ હાનિ નહોતી. બીજી રીતે પણ વાત મૂકી ભાઈ. એ મહાપુરુષો એ સત્પુરુષો જેમણે આ બધા શાસ્ત્રોની રચના કરી છે અને એમાં સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં એ પરમ સત્ય પ્રકાશ્યું છે અને એ પછીથી એમણે એ વાત કરી છે એટલું જ નહીં પણ એવું જ અનુભવ્યા પછીની બધી વાત જે કરવામાં આવી છે. જિનેશ્વર ભગવાનની વાણીમાં એવી વાત આવી છે તો એ એવા સર્વજ્ઞ પરમાત્મા એમને પણ તમે નથી માનવા માંગતા? એ સર્વજ્ઞ હતા તો એ જો જગતનો કરતા કોઈ હોય તો એનો એ સ્વીકાર કરત જ. એ શું કા વિરોધ કરે? સર્વજ્ઞ પરમાત્મા જ્ઞેય માત્રને જાણે, સર્વને જાણે છે તો પછી આ જગતની રચના કોઈએ કરી છે એવી વાત જો સત્ય હોત તો સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં એમ જ આવ્યું હોત કે જગતનો કરતા કોઈ છે. એ સત્પુરુષો સર્વજ્ઞ હતા અને જગત કરતા સિદ્ધ હોત, ખરેખર હોત તો એમ કહેવાથી એમને કઈ વાંધો હતો નહીં, એઓને કઈ હાનિ નહોતી તો એમ જ કહેત. પણ એમ નથી. બહુ સરસ રીતે તર્ક દ્વારા પણ બધી વાતને સમજાવી. હવે એ પછીથી એ નાના કાવ્યો છે. આજે નથી લેતા, આવતા સ્વાધ્યાયમાં લઈશું કેમ કે આમાં જિનેશ્વરની વાણીનું બહુ નાનું કાવ્ય છે પણ બહુ મહત્વનું કાવ્ય છે અને બહુ ભાવથી ભરેલું છે એટલે આપણે આવતી વખતે લઈએ શાંતિ. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. શિક્ષા પાઠ 106 સુધી આજનો સ્વાધ્યાય